લો પુષ્ટાવી તો લીધા, હવે સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, જારી ભરવી પડશે. આવું લાગવા માંડે તેમ માનવું કે તૃણાવર્ત એટલે રજોગુણ એની વૃદ્ધિ થઈ છે આપણા જીવનમાં. સાવધાન થવું વૈષ્ણવે. એને તો આનંદ હોય ક્યારે લાલનને જગાવો, ક્યારે જારી ભરો, ક્યારે સામગ્રી આરોગાવો. આ તત્પરતા, ઉત્સાહ એ સેવાનું પહેલું અંગ છે. જે કરો એ ઉત્સાહથી કરો. રડતા રડતા નિશાસા નાખતા ઘણી વાર અમુક ઉંમર થાય ને એટલે લોકોને આમ જીવ બાળવાની આદત પડી જાય. હવે પહેલા જેવું થતું નહીં, પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી થવાનું પહેલા જેવું. હવે પહેલા જેવી નીચે નથી તો ખુરશીમાં બેસીને કરો. હવે પહેલા જેવી સામગ્રી ને જે થાય એ ધરો. જીવ બાળવાનું બંધ કરો. આ રડતા રડતા મિશ્રીએ ધરો તો ઠાકોરજી કે તું આય લઈ જા, આય નથી જોઈતી. રોજ તમને જમવા ટાઈમે એમ તો કાંઈ નથી, આ જમો તો તમને ભાવે, એમ કે આય નથી જોઈતું તો આય લઈ જા. તો જે કરો ભલે મિશ્રીએ ધરો કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. આ શરીરે પણ હવે સાથ છોડી દીધો, પણ આપે સાથ નથી છોડ્યો. મારા હાથની મિશ્રી આરોગીને પણ મારા ઘરે બિરાજો છે. આવો ઉત્સાહ સેવામાં હોવો જોઈએ. વિચારને થોડું બદલશો ને તો નાની નાની ક્રિયાઓ પણ તમારા માટે બહુ આનંદનું કારણ બની જશે, મોટા આનંદનું કારણ બની જશે. અને જો વિચાર નબળા રહે ને તો મોટા મોટા સત્કર્મો પણ આનંદ નહીં આવે. આટલું આટલું કર્યું તોય પેલા આમ કર્યું, એમ કરી રડતા રડતા જ ઘરે પાછા. હવે એના નસીબમાં નહીં હોય સારું કરવાનું એટલે ના કરી શક્યો. તમારા ભાગ્યમાં હતું એટલે તમે કરી શક્યા. બધાના નસીબમાં પુણ્ય થોડી લખાયેલા હોય. દરેકના ભાગ્યમાં સત્કર્મો નથી લખાયેલા. હાથ બધા પાસે હોય પણ દરેકના હાથમાં સત્કર્મો લખાયેલા નથી હોતા. એ કરી નથી શકતા. લેવાની આદત તો બધાને હોય પણ આપવા માટે તો બહુ ઓછાના હાથ ઉઠતા. તો એના માટે સૌભાગ્ય જોઈએ, કૃપા જોઈએ. તમારા પર છે, એના પર નથી. અને એટલા માટે મોટા મોટા સત્કર્મો પણ જો સમજણ નાની રાખીએ તો આનંદના કારણ નહીં, દુઃખના કારણ બની જાય. પણ જયારે પણ ભગવત સેવામાં જો આનંદ તો આ રજોગુણની આદિ આનંદ રૂપ પ્રભુ ભાર રૂપ લાગવા માંડે તો માનવું કે રજોગુણ આવ્યું. ગીતાજીમાં પણ ચર્ચા આવી છે. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વ્યવૈર. અર્જુન પૂછે છે કે પ્રભુ માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? ખબર ના હોય ને કોઈ કરે તો જુદી વાત છે. દરેકને કરતા પહેલા ખબર હોય છે કે આ પાપ ને આ પુણ્ય. કોને ખબર નથી હોતી? સાવ અભણ જેને કોઈ શાસ્ત્ર ના વાંચ્યા હોય ને તો એને ખબર હોય કે શું કરાય ને શું ના કરાય. છતાં એવું કયું બળ છે જે માણસને પાપ તરફ ખેંચી જાય? ત્યારે ભગવાન જવાબ આપે છે કે આ રજોગુણ છે જેનાથી કામ ક્રોધ આદિ પેદા થાય છે, એ જ માણસને પાપ માટે એને જેને ધક્કો મારીને પાપ કરાવતા હોય, બલાદીવ નિયોજિત બળપૂર્વક એને જોડતા હોય એમ છે. તો ભગવાન થપાટ મારી અને તૃણાવર્તનો ઉદ્ધાર કરે છે અને ભક્તોના હૃદયમાંથી તૃષ્ણા સંપાદિત પરમાત્માએ કરી મહાપ્રભુએ સમજાવી. જે પણ તૃષ્ણાઓ હતી સમાપ્ત થઈ ગઈ, ક્યાંય હવે કોઈ કામના ન રહી. એમ રજોગુણ દ્વારા તૃણાવર્તના ઉદ્ધાર દ્વારા પ્રભુએ કૃપા કરી. આગળ નામકર્ણ લીલાનું વર્ણન આવ્યું છે. વસુદેવજીએ મોકલ્યા છે ગર્ગજીને, કહ્યું કે મારા બાળકો બ્રજમાં છે, એમનું નામકરણ કરીને આવો. ગર્ગજી આવ્યા બ્રજમાં. નંદ બાબાને વાત કરી કે વસુદેવજી મને મોકલ્યો છે, બાળકોના નામકરણ કરવાના છે. રોહિણીજીના બાળકનું નામકરણ કરું તો આપના બાળકનું પણ નામકરણ કરું. અરે આપ તો કંસના પુરોહિત, અને એને ખબર પડે કે અમારા બાળકનું નામકરણ આપે કર્યું તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે એટલે ગૌશાળામાં જઈને આપણે કરીએ. નામકરણ બીજે દિવસે બધી તૈયારીઓ થઈ છે. યશોદાજીની ગોદમાં લાલન, દાઉજી રોહિણીજીના ખોળામાં. ગર્ગજી આવ્યા છે અને બધી વિધિ વિધાન કરતા કરતા હવે નામ પાડવાનો સમય આવ્યો. જો પહેલાના સમયમાં ગુરુજનો નામ રાખતા, આજે પણ સૌરાષ્ટ્રમાં અને ગુરુજનો પાસે નામ કરાવવાનું, નામ આ રાખવું, આ રાખવું, આ રાખવું. આ ફૈબા ક્યારે વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. ચાલો જે બી પાડે, કારણ કે ગુણ કર્મ આ બધા એના જોઈને પછી એનું નામ રાખતા. ચલો ગુરુજનો પાસે હવે કઈ તો નામ નિવેદન કરાવીએ તો છે, અષ્ટાક્ષર બોલીને કરાવીએ છે, પણ એની પ્રણાલી કરે છે. અહીંયા નામકરણ કરવાનો સમય આવ્યો ને દ્રષ્ટિ પડી દાઉજી ઉપર. ભાગવતજીએ ભગવદ નામ માટેનું ખૂબ સામર્થ્ય બતાવ્યું.
કે જે અન્ય યુગોમાં મોટા મોટા વ્રત તપ યજ્ઞથી થતું એ કલિયુગમાં ભગવત નામથી થાય. એટલે બને તો પ્રત્યેક વૈષ્ણવે અષ્ટાક્ષરની એક માળા, મને તો 3 કરવી જોઈએ, તો કમથી કમ એક તો કરવી જ. મહાપ્રભુજીની આજ્ઞા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ હે મિત્યે મે મતિ. સતત અષ્ટાક્ષર જપો. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. બને એટલી ભગવત નામનું નામ જ્યારે પણ માળા લઈને નહીં તો જ્યાં તમે કારમાં જતા હો, ટ્રાવેલ કરતા હો, રસોઈ કરતા હો, મનમાં સ્મરણ કર્યા કરો. ભગવત નામ લેવાથી અંતઃકરણ પવિત્ર થાય. અને એટલે આપણે ત્યાં નામ જપનો ખૂબ મહિમા કર્યો છે. બને એટલું ભગવત નામ જપ. તો નામ છે ને બીજ જેવું છે. કોઈ એક બીજ બતાવીને આમ કે આમાં છે ને દાળ છે, આમાં થડ છે, ફળ છે, પત્તાઓ છે. કોઈ કે આવું કઈ હોતું હશે આટલા બીજમાં આટલું બધું હોય? ના, એને વાવો તો બધું જ એમાંથી ઉગી નીકળે. એમ ભગવત નામને જ્યારે વાવો છો પોતાના હૃદયમાં, ત્યારે નામ, રૂપ, લીલા, ધામ આ બધા ઉગી નીકળતા હોય. આ બધાનો અનુભવ કરાવવાનું બળ ભગવત નામમાં છે. એટલે આજના સમયમાં ભગવત નામનો ખૂબ મહિમા કરે. કલયુગ કેવલ નામ આધારા, ત્યાં સુધીની વાત કરી. કલયુગમાં ભગવત નામ એટલે મહાપ્રભુજીએ પણ કહ્યું ને કે પેલો જયારે ચૈતન્ય મહાપ્રભુ મળ્યા ને કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે, એટલી વાર કોઈ ભગવત નામ લે તો એનો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કહ્યું બિલકુલ સાચી વાત. પણ એટલી વાર પણ જો ભગવાનને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. પ્રભુની વિસ્મૃતિ જ કલયુગને અવસર આપે છે. એટલે એની વિસ્મૃતિ ન થાય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. સંકટ એ જ છે જ્યારે પ્રભુનું વિસ્મરણ થાય. દુર્ભાગ્યને ત્યારે જ અવસર મળે છે જ્યારે ભગવત નામથી દૂર થઈ જાય. ઘણી વાર રોજ રેગ્યુલર હવેલીમાં આવતા હોય ને પછી દેખાતા બંધ થાય ને આપણે કેમ દેખાતા નથી, આજે આપણે ટાઈમ બરાબર નથી ચાલતો એટલે અવાતું. અરે વધારે આવો, કારણ કે ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી જ છે. આ તારો બગડી ગયેલો ટાઈમ છે ને એ સારો કરનારા પ્રભુ જ છે. એના સિવાય કોઈ સારું કરી શકે એમ નથી. માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. માણસનું સામર્થ્ય કેટલું? હેલ્પ કરવા સુધી. પણ કોઈ મદદ કરેલો એમ કહે છે કે મારા હેલ્પથી તું સુખી જ થઈશ, કોઈ ગેરંટી આપી શકે? પરમાત્મા સિવાય સુખની ગેરંટી કોઈ લખી નથી આપતું. અને એટલા માટે સુખનો મૂળ સોર્સ કોઈ હોય તે પરમાત્મા. જ્યાંથી એ સુખ પ્રગટ થાય છે, જ્યાંથી આનંદ પ્રગટ થાય છે, જ્યાંથી શુભ અને લાભ પ્રગટ થાય છે, બસ એનો મૂળ સોર્સ. મંગલ રૂપ નિધાન સાંભળો, મંગલ રૂપ, મંગલનો નિધિ પરમાત્મા જ છે. અને જ્યારે એના શરણમાં તમે જાઓ છો ત્યારે આ જીવન મંગલમય બની જાય છે. અને અહીંયા ભગવત નામનો મહિમાની ચર્ચા કરવામાં આવી. આગળ અનેકવિધ પ્રકારની અન્ય લીલાઓના વર્ણન કરવામાં આવ્યા. હવે તો ઠાકોરજી થોડાક મોટા થયા એટલે બધા ગોપીજનો આવીને ઉરાહના આપવા લાગ્યા. જો આપણે ત્યાં મિશ કે પદ હોય, ઉરાહના કે પદ હોય. મિશના પદ એટલે બહાનાના પદ. કાંઈ ને કાંઈ બહાનું કાઢીને ગોપીઓ આવે અને યશોદાજીને કહે, અરે તારો લાલન આમ કરી ગયો, આમ કરી ગયો. ઉરાહના એટલે નિંદા કરવા આવે અને ફરિયાદ કરવામાં આવે. અને જો તારો લાલન મૂળ ઉદ્દેશ્ય હોય કે નંદાલયમાં એ નિમિત્તે જવાનો મોકો મળશે. એટલે ગોપીઓ તો પ્રાર્થના કરતી હોય, ગિરિરાજની માનતા રાખતી હોય કે ઠાકોર, એ ગિરિરાજ બાબા તને દૂધ ચડાવી જો લાલન મારા ઘરે ચોરી કરવા આવે. કોઈ ચોર માટે કોઈ માનતા રાખે? કોઈ ચોરની પ્રશંસા કરે? કોઈ એમ કે મારા ઘરે જે ચોરી ગયો ને, ખરેખર આવો ચોર તો કોઈને ત્યાં નહીં હોય. કોઈ આવું કે? અહીંયા તો ગોપીઓ ઉત્સવ કરે છે જેના ઘરે ચોરી થાય ને કે એરી સખી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત હે. તું નસીબ વાળી છે, તારા ઘરે ઠાકોરજી પધાર્યા ને તારો સ્વીકાર કરી. આ તો ચિત્ત ચોરીની લીલા છે. સાધારણ ચોર નજર બચાવીને ચોરે, આ તો નજર મિલાવીને ચોરે છે. અને હવે તો ફરિયાદ લઈને આવવા લાગી ગોપીઓ. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. હરી યશોદા જો તારો લાલન આ અમારા વાછરડાને ક સમય છોડી જાય, હજી ગાયોને દોવાની પણ બાકી હોય, છોડી જાય, બધું દૂધ પી જાય તો દોઈએ શું, વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે છે બરાબર જ કરે. આ વાછરડા નો જ અધિકાર છે ગાયના દૂધ, બચે પછી કાઢવાનો. અરે એ તો ઠીક,
હા સ્તેયમ ચોરી કરતા થઈ ગયો તારો લાલ. શું વાત કરો છો? અમે દહીં દૂધ માખણ લટકાવ્યા હોય છીકામાં ને જળ ભરવા જઈએ ને ઘરે આવે સખાઓની ટોળી બનાવી લીધી જાણે તો. ઠાકોરજીએ પોતાના ગમતા સખાઓને ભેગા કર્યા ને કહ્યું કે હવે આપણી આ મંડળી અને જે મળે વાટીને ખાવાનું, માખણ મળે તો માખણ ને માર મળે તો માર, નિયમ બનાવી દીધો. અને હવે તો પ્રભુ અને અનેક પ્રકારની સુંદર સુંદર કથાઓ બાલ લીલામાં વર્ણન અને ભગવતીઓ પણ ચરિત્રમાં ગાય. નવી નવી એક વહુ પરણીને આવી હતી. સાસુએ કહ્યું તો જલ ભરવા જઉં છું અને નાનકડું બાળક જો આવે એવું સુંદર છે, શ્યામ વર્ણ, વાકડિયા કેશ, અને આઈને કંઈક ને કંઈક બહાનું કરશે, માખણ માંગશે અને તું થોડુંક માખણ આપવા આવીશ તો આખી માટલી ઉઠાવી બાકી દઈશ. એવું આ ચોર છે. બહુ તો ડરી ગઈ હે, તો શું કરું? આવે તો લે આ દોરડું એને બાંધી રાખજે આ ખાબલા જોડે, હું આવીને એને સમજી લઈશ, તને નહીં ફાવે. અને પેલી તો ગભરાતી ગભરાતી દરવાજો બંધ કરીને બેઠી. સાસુ જળ ભરવા ગઈ અને એટલામાં બપોરના સમયે દરવાજો ખટખટ્યો. દ્વાર ખોલ્યું અને સાસુએ જેવું વર્ણન કર્યું હતું એવું જ સ્વરૂપ સામે દેખાય. ઠાકોરજી કહેવા લાગી, હરી ગોપી, હું અહીંયાથી જઈ રહ્યો હતો ને બપોરનો સમય ને એટલો તડકો છે, ગળું સુકાય છે, થોડું માખણ છે ઘરમાં, એક કોળિયો મોઢામાં મૂકી લઉં તો આમ થોડું ગળું ભીનું થઈ જાય. અને પેલી એક ગોપીએ કહ્યું કે હું તને ઓળખું છું, કૃષ્ણ છું ને તું? અરે તને મારું નામ પણ ખબર છે? અરે નામ નહીં, તારા કામે મારા સાસુ કહી ગયા છે. શું કહી ગયા છે? કહી ગયા છે કે થોડું માખણ માંગશે ને તું આપવા જઈશ તો માટલી ઉઠાવીને ભાગી જશે, એવો ચોર છે આ. અચ્છા, મને ચોર કહો, બીજું શું કહી ગયા? તો કે દોરડું આપી ગયા છે ને કહી ગયા છે કે આને થાંભલા જોડે બાંધી લેજો, હું સમજી લઈશ. અચ્છા તો ચલ બાંધી દે. સાસુએ કહ્યું એમ કરી. થાંભલા પાસે પ્રભુ આપ ઉભા રહી ગયા અને પેલી દોરડું આમ બાંધે ને હાથ પહોળા રાખે અને બાંધે ને પછી હાથ લઈ લે એટલે દોરડું પડી જાય. યાર બરાબર બાંધ. પાછી પેલી બાંધે ને પાછા હાથ આમ રાખ્યા હોય પાછું આમ લઈ લે. 3 વાર એમ થયું તો પ્રભુને જો હવે મોકો છે. અરે તારી માએ તને બાંધતાય નથી શીખવાડું, પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી. ગભરાઈ લાય હું તને શીખવાડું, મને આપેલું. ગભરાઈ ઠાકોરજીને આપી દીધું. ઉભી રહી જાય થાંભલા પર, ઉભી રહી ગઈ. પકડ દોરડું, પેલા પકડ્યું, ઠાકોરજી ગોળ 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 ફરી ગાંઠ બરાબર બાંધી શીખી ગઈ તો કે હા તો બંધાયેલી જ રે. અને માટલું ઉઠાવી ઠાકોરજી ભાગવા લાગ્યા. ગોપી કે પ્રભુ છોડાવ તો ખરા. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ છોડતા નથી આવડતું, મને બાંધતા આવડે છે પણ છોડતા નથી આવડતું. હું જેને પકડું છું એને સદાય માટેનો હાથ પકડી મૈયા છોડાય જાત હો. એટલે સુરદાસજીના પેલામાં આવે છે કે સુરદાસજી જયારે એકાદશીની રાત્રિનો સત્સંગ કરીને આવતા હતા અને લાકડી લઈને આગળ જતા હતા અને કૂવો ખુલ્લો પડ્યો છે ને સુરદાસજી એની તરફ જઈ રહ્યા. 10 ડગલા 5 ડગલા 2 ડગલા ઠાકોરજી લાકડી પકડી લીધી, વાળી લીધી અને બીજા રસ્તે ઠાકોરજી લઈ જઈ રહ્યા છે. એક છેડો ઠાકોરજી પકડ્યો ને બીજો છેડો સુરદાસજી પકડ્યો અને સુરદાસજી સમજી ગયા કે અડધી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ના હોય. લાવ મોકો મળ્યો છે તો હાથ પકડી લઉં ઠાકોરજી. એટલે લાકડીમાં ધીમે 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 આગળ હાથ લઈ જતા જ્યાં પ્રભુનો હાથ પકડે અને પ્રભુ હાથ છોડાઈને ભાગ્યા. અને સુરદાસ બોલ્યા, મૈયા છુડાએ જાત હો, નિર્મલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ સકો તો મરદ બખાઓ તો. હાથ છોડીને તો ભાગી શકો છો, પણ દિલ છોડાવીને ભાગી શકો તો ખરા મરદ તમને. તમારામાં પણ તાકાત નથી કે ભક્તોના હૃદયથી ભાગી શકો. પ્રભુને પણ ભક્તોના હૃદયમાં રહેવું ગમે. એટલે તો આ હૃદયની કથા છે. અહીંયા અનેકવિધ પ્રકારની આવા બાલ લીલાના વર્ણન, માખણ ચોરી લીલાના વર્ણન કર્યા અને ઘણી બધી ચર્ચાઓ કરી. અહીંયા ઠાકોરજી ચિત્તની ચોરી કરે છે. આ નવનીત શું છે? નિત નવીન જાગેલો ભાવ છે અને ભક્તોના હૃદયના ભાવને ગ્રહણ કરવા. એટલે તો આપણે જે ભોગ કરીએ ઠાકોરજી પ્રસાદ બનાવીને પાછું આપે અને ધરવાનો ભાવ હોય તો ગ્રહણ કરી. પ્રભુ એમાં રહેલા ભાવનું ગ્રહણ કરે. પ્રભુ આરોગ્ય ખૂટે થોડી, એ તો વધી જાય. આપણને એમ લાગે ઠાકોરજી આરોગ્ય તો ખતમ થાય. અરે પ્રભુ આરોગ્ય વસ્તુ ક્યારે નાશ ન પામે, એ તો વૃદ્ધિ પામે. એટલે પ્રભુ આરોગ્ય હોય તો ઘણી વાર જારીજી છલકાઈ જાય. ઘણી વાર 5 જણાનું બનાવ્યું હોય ને 10 જણા મહાપ્રસાદ લઈ જાય. આપણે ત્યાં તો પ્રભુનું આરોગ્ય એ જ તો પ્રમાણ છે કે આપણા ઘરે વૈષ્ણવ આવીને પ્રસાદ લે. એટલે એને શું હોય ને, અમારે આજે આટલી પાતર કરી આવી છે, અમારે આટલી આપણે કહીએ પાતર કોને કે આ વૈષ્ણવને પા અને તરી જા ભવસાગર થી, એ જ પાતર છે કે વૈષ્ણવને પા અને તર, પા અને તર, પા અને તર.
અને જે પાતો જાય પ્રભુ પ્રસાદ એ તરતો એ જ પાતરનો મહિમા. આપણી જાતે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે 100 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય થયું છે. એટલો મહિમા આપણે ત્યાં કહેવાયો છે. તો ઠાકોરજી વૈષ્ણવ એ પણ 4 વસ્તુ ઠાકોરજી આરોપતા નથી. એક કડવું, બીજું કર્જનું, ત્રીજું ક્લેશનું અને ચોથું કઠોર. આ 4 વસ્તુ પ્રભુને બને તો ટાળવું ધર્મ. કર્જનું પ્રભુને ઉધાર લઈને ઠાકોરજીને નહીં ધર્મ. ક્લેશ યુક્ત વસ્તુ ઠાકોરજીને નહીં કહ્યું. બહુ ઝઘડો કરીને આ તો કલ્લા બનાવવું જ છે ને આખા ઘર જોડે બાજીને હો આ કરી અને પછી સામગ્રી બનાવી પ્રભુને ધરો તો ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. કડવું પ્રભુને બહુ અંગીકાર નથી કરાવતા. અને આપણે ત્યાં કઠોર વસ્તુ ઠાકોરજીને બહુ કઠોર વસ્તુ હોય પ્રભુ અંગીકાર નથી કરતા. તો આ 4 વસ્તુથી પ્રભુને બચવું. આમ આગળ ઠાકોરજી ભક્તો પર કૃપા કરવા માટે એમને ચિત્તને ચોરવા માટે આ માખણ ચોરીની લીલા કરે. वंदन करिए माखन के चुरैया को. आगे वर्णन किया एक बार प्रभु ब्रह्मांड घाट पर खेल रहे थे.